ભારતીય જનતા પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા પવન ખેરા અને તેમના પત્ની કોટા નીલિમા પર બે મતદાર ઓળખપત્રો વોટર આઈડી રાખવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે પક્ષના મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાઝિયા ઇલ્મીએ જણાવ્યું કે પવન ખેરાનું નામ દિલ્હીના બે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રો જંગપુરા અને નવી દિલ્હીમાં મતદાર તરીકે નોંધાયેલું છે. ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવીએ પણ આ મુદ્દે જણાવ્યું કે પવન ખેરાના પત્ની કોટા નીલિમા, જેઓ તેલંગાણાની ખૈરતાબાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે, તેમનું નામ પણ ખૈરતાબાદ તેલંગાણા અને નવી દિલ્હી એમ બે સ્થળોએ મતદાર યાદીમાં સામેલ છે. ભાજપે આ ઘટનાને મતાધિકારની ચોરી ગણાવીને આ મામલે ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક તપાસની માંગ કરી છે. શાઝિયા ઇલ્મીએ કોંગ્રેસને ફરેગ અને છેતરપિંડીનો બજાર ગણાવી હતી. આ આરોપો બાદ નવી દિલ્હીના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પવન ખેરાને કારણદર્શક સૂચના પાઠવવામાં આવી છે અને પૂછવામાં આવ્યું છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ તેમની સામે શા માટે કાર્યવાહી ન કરવી જોઈએ, કારણ કે એકથી વધુ મતદાર ક્ષેત્રમાં નોંધણી કરાવવી એ દંડનીય અપરાધ છે. જોકે પવન ખેરાએ આ આરોપોને નકારતા જણાવ્યું છે કે તેમણે નિવાસસ્થાન બદલ્યા બાદ જૂનું મતદાર ઓળખપત્ર રદ કરવા માટે અરજી કરી હતી, પરંતુ ચૂંટણી પંચની નિષ્ક્રિયતાને કારણે તેમનું નામ યાદીમાંથી દૂર થયું નથી. कांग्रेस पार्टी जो अपने को मोहब्बत की दुकान कहती है, दरअसल सिर्फ और सिर्फ फर्जीवाड़े और फरेब का बाजार है. कांग्रेस पार्टी के CWC मेंबर और मीडिया हेड पवन खेरा के पास दो EPIC कार्ड्स मिले. अब उनकी पत्नी कोटा नीलिमा, जो 2023 में 60 खैराबाद विधानसभा तेलंगाना में उम्मीदवार थी, उनके पास भी दो EPIC कार्ड्स मिले हैं, यानी कि दो वोटर कार्ड्स मिले हैं. डिटेल साफ है. 2023 एफिडेविट और वोटर रोल. नाम कोटा नीलिमा, पति का नाम पवन खेरा, EPIC नंबर TDZ 2666014, असेंबली 60 खैराताबाद, पार्ट नंबर 214, सीरियल नंबर 314. 2025 में ही यही EPIC नंबर अभी भी एक्टिव है, बल्कि उसमें भी पार्ट बदल जाता है. तो EPIC नंबर वही रहता है, असेंबली 60 खैरताबाद रहती है, पार्ट नंबर अब 2014 से 204 हो जाता है, और जो सीरियल नंबर है वो 314 से 752 हो जाता है. लेकिन खेल यह भी खत्म नहीं होता. जरा सोचिए, एक और EPIC कार्ड, एक और वोटर कार्ड, और इस बार दिल्ली से निकल कर आता है, ये प्रकट होता है. इसमें नाम कोटा नीलिमा, लेकिन इसमें नाम है के नीलिमा. सोचने वाली बात है. और जो एफिडेविट वाला है उसमें कोटा नीलिमा, पति का नाम पवन खेरा, इसका EPIC नंबर है SZE 0755975, पूरी तरह से अलग. असेंबली 40 न्यू दिल्ली, पार्ट नंबर 78, सीरियल नंबर 821. तो ये मैं पूछना चाहती हूं, चाहे ये बात हो आपके नजदीकियों की या फिर बिहार में तेजस्वी यादव की, जिनको ऐसी मुंह की खानी पड़ी थी जब उनके प्रेस कॉन्फ्रेंस के ठीक बाद उन्हीं के दो EPIC कार्ड्स मिले थे.